મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપણું સ્વાગત છે। આજે આપણે એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી તેવી ચોરાફળી બનાવીશું। જો તમે પહેલી વાર ચોરાફળી બનાવતા હોય તો પણ એકદમ પરફેક્ટ રીતે ચોરાફળી બનાવી શકશો। તો ચોરાફળી બનાવવા માટે મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ અને અડધી વાટકી જેટલો અડદનો ઝીણો લોટ લીધો છે અને અડધી વાટકીથી પણ ઓછું એટલે 1/4 જેટલું મેં અહીંયા પાણી લીધું છે। સૌપ્રથમ પાણીમાં આપણે અડધી ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા લેવાનો છે અને 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું લેવાનું છે અને અહીંયા 1 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે। અહીંયા તેલનો વધારે આપણે ઉપયોગ નથી કરવાનો અને ચણાનો લોટ આપણે બહારનો જ ઉપયોગ કરવાનો છે, જે બેસન મળે છે તેનો જ ઉપયોગ કરવાનો છે। તો જ તમારી ચોરાફળી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે અને એકદમ ઝીણો પાવડર હોવો જોઈએ, જરાય કરકરો ના હોવો જોઈએ। અડદનો લોટ પણ એકદમ કરકરો ના હોવો જોઈએ, એકદમ સ્મૂથ પાવડર હોવો જોઈએ। તો ચોરાફળી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે। અમુક વાતનું ધ્યાન રાખશો તો તમારી ચોરાફળી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે। હવે આપણે જે પાણીમાં સોડાને મિક્સ કર્યું છે તે પાણી એડ કરતા જઈ આપણે અહીંયા કઠણ લોટ બાંધવાનો છે। ચોરાફળીનો લોટ જે ઢીલો ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું। અહીંયા જે પાણી લીધું છે તમારે બધા જ પાણીનો ઉપયોગ થઈ જશે। કદાચ 1 ચમચી વધે તો તે પાણી એડ નહીં કરવાનું અને અહીંયા કઠણ લોટ બાંધવાનો। પાણી થોડું એડ કરતા જઈ આપણે લોટ બાંધવાનો છે, જેથી ઢીલો ના થઈ જાય। ચોરાફળીમાં બીજું કશું જ કરવાની જરૂર નથી। લોટ એકદમ પરફેક્ટ બંધાયો હશે તો તમારી ચોરાફળી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે। જો આટલો કઠણ રાખવાનો છે। હવે ચોરાફળીનો લોટ બંધાયા પછી આપણે કોઈ પણ ખાણી પડીને પરી લેવાની કે કોઈ પણ તમારી પાસે પથ્થર હોય વજનમાં તે ગમે તે તમે લઈ શકો છો, જે ઘરમાં હોય તે, અને તેને બરાબર આવી રીતે ખાંડવાનો છે લોટને। જ્યાં સુધી લોટનો કલર ના બદલાય ત્યાં સુધી તેને ખાંડતા રહેવાનું। ચોરાફળીના લોટમાં ખાંડવાની જ ખૂબ જ મહેનત છે, બીજું કશું જ હોતું નથી। એકદમ તેનો કલર બદલાઈ જવો જોઈએ, એકદમ સુવાળી થઈ જવો જોઈએ લોટ। પછી એક પ્લેટફોર્મ પર આવી રીતે આપણે ફાફડા કરતા હોય એવી રીતે આપણે ગદરવાનો છે। તમે જોઈ શકો છો લોટનો આપણો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે। એકદમ કઠણ લોટ રાખશો તો પણ તમે આવી રીતે ગદરશો સારી રીતે તો એકદમ સરસ એવો મુલાયમ થઈ જશે। સરસ એવો લોટનો કલર બદલાઈ ગયો છે। હવે આપણે એને આવી રીતે ગોળ ગોળ વાળી લેવાનું છે। જો તમે જોઈ શકો છો કેટલો લોટનો કલર બદલાયો છે અને એકદમ લીસો લોટ થઈ ગયો છે। હવે તમારે જે સાઈઝની ચોરાફળી કરવી હોય તે સાઈઝના તમારે ગુલ્લા પાડી લેવાના। અહીંયા હું મીડિયમ સાઈઝની ચોરાફળી કરું છું। આ ચોરાફળીને આપણે રોટલી કરતા પણ પતલું વણવાનું છે। જો પરફેક્ટ લોટ બંધાયો હશે તો તમારે ઈઝીલી રોટલી વણાઈ જશે। આ રીતે ગોળ ગોળ વાળી લેવાના બધા જ ગુલ્લાને અને પછી થોડું હું આમાં કોઈ પણ આટામણ નહીં લઉં, બધા જ ગુલ્લા કરી પછી એમાં થોડું તેલ સ્પ્રિંકલ કરી બધા ગુલ્લાને થોડા તેલવાળા કરી લઈશ, એટલે કોઈ પણ આટા પણ લેવું ના પડે અને તેનો ટેસ્ટ આપણા ચોરાફળીમાં ના આવે। જો બધા જ ગુલ્લાને સરસ એવા તેલવાળા કરી લીધા છે। હવે એકાદ ગુલ્લાને લઈ આપણે તેને જે તમને વેલણ ફાવતું હોય તે વેલણથી આપણે તેને ગોળ વાળી લેવાની છે। પાપડ વણતા હોય તેવી રીતે જ વણવાનું છે, એકદમ પતલું પતલું। જોઈને સરસ એવી રોટલી વણાઈ ગઈ છે। હવે આ રોટલીને આપણે આગળ પાછળ 5-5 મિનિટ એને સુકાવા દેવાની છે। બહુ સુકાઈ ના જાય તે પણ ખાસ ધ્યાન રાખવાનું। કોઈ પણ કપડા ઉપર રાખી તમે પંખા નીચે કે ગમે તે તેને સુકવવા મૂકી શકો છો। બહુ સુકાઈ જશે તો પણ તમારી ચોરાફળી સરસ એવી ફૂલશે નહીં। જો સરસ એવી આવી રોટલી વણતા જવાનું। અહીંયા જેમ જેમ રોટલી વણાય તેમ તેમ પહેલાની જે રોટલી વણાઈ ગઈ હોય તેને આપણે પલળતા રહેવાનું। અગર પહેલાના રોટલા વણેલા હશે તે એકદમ સુકાઈ જશે અને પછી વધારે સુકાઈ જશે તો એકદમ ફૂલશે નહીં। એટલે આપણે આવી રીતે બે સાઈડ 5-5 મિનિટ સુકાઈ જાય એટલે આપણે રોટલાને થપ્પા કરતા જવાનું। અને આવી રીતે રોટલા કરીને તમારે અત્યારે તળવું ના હોય અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખવું હોય તો કોઈ પણ જીપલોક બેગમાં ભરી તમે 1-8 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે જોઈએ ત્યારે તમે તળી શકો છો।
હવે આપણે ચોરાફળીમાં ઉપરથી છાંટવાનો મસાલો તૈયાર કરીએ. તેના માટે મેં 1 ચમચી જેટલું લાલ મરચું લીધું છે અને અડધી ચમચી જેટલું આપણે સંચર પાવડર લીધો છે અને અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું એકદમ સિક્રેટ એવું પાણીપુરીનો મસાલો લીધો છે, જેના પરથી આપણા મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને અહીંયા સ્વાદ પ્રમાણે મેં અહીંયા મીઠું લીધું છે. જો તમારે મીઠાને વધારે જેવું લાગતું હોય તો તમારે થોડું એડ કરવાનું. અને અહીંયા આપણે સંચર પાવડર એડ કર્યો છે, તેથી મીઠાની વધારે જરૂર નહીં પડે. સરસ રીતે મિક્સ કરી લેશું. તેની ગાંઠો હોય તે સરસ રીતે ભાગતા જઈ આપણે મિક્સ કરી લેવાની છે. અને હવે અહીંયા ચોરાફળીને તળવા માટે આપણે તેલ ખૂબ જ ગરમ હોવું ખૂબ જ જરૂરી છે. ઠંડા તેલમાં જો તમે ચોરાફળી નાખશો તો તમારી ચોરાફળી સહેજે સારી નહીં થાય. મેં અહીંયા દાળ ઢોકળીના જેમ પીસ કરતા હોય તેવી રીતે રોટલાના પીસ કરી તેને તળવા નાખ્યા છે. અહીં મેં તેલ ફૂલ ગરમ હોય તેવું જ રાખ્યું છે. જો સરસ મજાની આપણી ફૂલીને ચોરાફળી ઉપર આવે છે. બંને સાઈડ સરસ એવી તળાઈ જાય ત્યારે આપણે તેલની બહાર કાઢી લેશું. તમારે જો લાંબી ગમતી હોય તો લાંબી કટ કરીને પણ તમે ચોરાફળી તળી શકો છો, પણ મેં આવી રીતે નાના પીસ કરીને ચોરાફળી તળી છે. તમને જે પ્રમાણે ગમતા હોય તે રીતે કટ કરીને તમે તળી શકો છો. આવી રીતે આપણે બધી ચોરાફળી તળી લેશું. લોટ પરફેક્ટ બંધાયો હશે તો આપણે ચોરાફળી એકદમ સરસ એવી ફૂલીને તૈયાર થશે. હવે જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે ઉપરથી સ્પ્રિંકલ કરવાનો. તો સરસ મજાની આપણી ચોરાફળી તૈયાર છે. જો ભાંગીને જોઈએ તો પણ સરસ એવી ક્રિસ્પી બની છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.